અને વોરમની શરૂઆત કરવી છે માવઠાના મારથી, કારણ કે અત્યારે ગુજરાતનો એક પણ જિલ્લો એવો નથી કે જ્યાંથી તારાજીની તસવીરો સામે ન આવી રહી હોય. એવું માવઠાએ નુકસાન પહોંચાડ્યું છે કે 14 લોકો તો એમાં મોતને ભેટ્યા છે, 16 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અને આ અલગ અલગ 10 દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, આ માવઠાની તારાજીની ચાડી ખાતા દ્રશ્યો છે. એ સુરેન્દ્રનગર હોય, રાજકોટ હોય, ભાવનગર, જામનગર, મોરબી, દ્વારકા, અમદાવાદ, આ બધા જ વિસ્તારોમાં, બધી જ જગ્યાએ, બધા જ શહેરોમાં માવઠાએ તારાજી વેરી, નુકસાન વેર્યું અને ઘણી બધી જગ્યાએ લોકોના મોત પણ થયા. ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી, ક્યાંક હોર્ડિંગ્સ પડ્યા લોકોના માથે અને તેમાં મોતને ભેટ્યા, તો ક્યાંક વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો હતો. ચોમાસા જેવી તસવીરો સામે આવી રહી છે. રસ્તા પર પાણી વહેતા થયા હતા. વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ, એટલે ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મધ્ય ગુજરાત હોય કે પછી હોય દક્ષિણ ગુજરાત, તમામ જગ્યાએથી આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી પ્રમાણમાં અન્ય શહેરોની તુલનામાં ઓછું નુકસાન થયું છે. માત્ર ભરૂચમાં વધારે વરસાદ વરસ્યો હતો અને વિનાશ વેર્યો હતો આ માવઠાએ, પરંતુ સૌથી વધારે નુકસાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થયું છે આ માવઠાને કારણે. અને અનેક જગ્યાએ મકાન, દિવાલ, છત ધરાશાયી થઈ, ક્યાંક કરંટ લાગતા પણ લોકો મોતને ભેટ્યા છે, તો ક્યાંક હોર્ડિંગ્સ પડતા લોકોના મોત થયા છે. અને હજુ પણ આ માવઠાની ઘાત રહેવાની છે, કારણ કે હજુ પણ 3-4 દિવસ વરસાદ રહેવાનો છે. અને દક્ષિણ ગુજરાતના નવસારીમાં વરસાદને કારણે હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ સામે આવી. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, તો ક્યાંક પાણી ભરાઈ ગયા હતા. ચોમાસામાં જેમ ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય, પરંતુ આ વરસાદ એ લિટમસ ટેસ્ટ સમાન છે અને બતાવે છે કે ચોમાસામાં તમારે કેવી હાલાકીઓમાંથી પસાર થવું પડશે, અત્યારથી જ તમે અનુભવી લો. અને આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, આ નવસારીના છે. અનેક વિસ્તારોમાં ભારે પવનને કારણે મકાનના પતરા ઉડ્યા, ક્યાંક વૃક્ષો ધરાશાયી થઈ ગયા. હાલ હું આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ. નવસારી શહેરના રેલવે સ્ટેશન નજીકના આ ગરનાળાના દ્રશ્યો છે, જ્યાં થોડા જ વરસાદની અંદર પાણીનો ભરાવો થઈ ગયો છે. નવસારી શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલું આ ગરનાળું જે અંડરપાસ છે, ત્યાં પાણીનો ભરાવો થઈ ગયો છે અને અહીંથી જે સામાન્ય વાહન વ્યવહાર પસાર થતો હોય છે તે અટકી જવા પામ્યો છે. બીજી તરફ નવસારી શહેર સહિત જિલ્લાની જો વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોની અંદર હોર્ડિંગ ધરાશાયી થયા છે, વૃક્ષો ધરાશાયી થયા છે, બત્તી ગુલ થઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાં એક તબક્કે અંધારપટ છવાયો છે, ત્યારે અનેક વિસ્તારોની અંદર હાલ કફોડી સ્થિતિ બની છે. અફરાતફરીનો માહોલ એક તબક્કે સર્જાયો છે. જી. અને આ એવો માવઠાનો માર છે કે સૌ કોઈ પરેશાન છે. કદાચ સામાન્ય લોકોને અત્યારે આંશિક રાહત મળી હશે ગરમીથી, પરંતુ સૌથી વધારે ચિંતા એ જગતના તાત કહેવાતા ખેડૂતના માથે છે. ફરી એક વખતે કપાળે હાથ દઈને બેસવા માટે મજબૂર બન્યો છે, કારણ કે એનો ઊભો પાક અત્યારે નિષ્ફળ જશે એવી ભીતિ સેવાઈ રહી છે. અમરેલીના બાબરા પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો અને હજુ પણ વરસાદ સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો છે. અને અહીંયા પણ એવી જ તારાજીની તસવીરો સામે આવી છે. સૌથી વધારે નુકસાન ખેડૂતોને થયું છે. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, અમરેલીના છે. અમરેલીના લાઠી પંથકમાં હોય કે બાબરા પંથકમાં, ખાંભા પંથકમાં, તમામ જગ્યાએ વરસાદ વરસ્યો હતો. અને આ કમોસમી વરસાદ એ નુકસાની લઈને આવ્યો છે, અપાર નુકસાની લઈને આવ્યો છે. તલ, મગ, બાજરી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો ક્યાંક કેરી ખરી પડતા 12 મહિનાની મહેનત એ ખેડૂતોની અત્યારે એના પર પાણી ફરી વળ્યું છે. અને પ્રતિક બાબરે આપણી સાથે જોડાયા છે. પ્રતિક, બાબરામાં, અમરેલીના ઘણા બધા પંથકમાં આવો જ વરસાદ વરસ્યો છે, આવી જ નુકસાનીની તસવીરો જોવા મળી રહી છે. બાબરામાં કેવી હાલત? બાબરામાં સતત 1 કલાક જોરદાર પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને હાલમાં વરસાદ બંધ છે, પણ ખેડૂતોને નુકસાન ઘણી બધી મળી રહી છે. 1 કલાકમાં સમથિંગ 1.5 ઇંચ જેવો વરસાદ પણ વાવાઝોડા સ્વરૂપે વરસાદ વરસી ગયો અને ખેડૂતોને બહુ જ નુકસાન હોય એવું અત્યારે હાલ દર્શાઈ રહ્યું છે. જી બિલકુલ, આભાર આપનો.
અને સૌરાષ્ટ્રમાં અમરેલીની જેમ જ ભાવનગરમાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાયો અને સવાર જોતા તો તસવીર આખી બદલાઈ ગઈ હતી શહેરની. ભાવનગરના પાલીતાણા પંથકમાં પણ ભારે પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો પાલીતાણામાં, અને તેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જાણે કે ભારે પવન સાથે વંટોળ આવ્યું હતું, વાવાઝોડું આવ્યું હતું અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો. રાકેશ સાગઠિયા વધુ વિગત આપશે. રાકેશ, પાલીતાણામાં કેવો વરસાદી માહોલ, કેટલું ખેડૂતોને નુકસાન, કયા પાકને નુકસાન થયું સૌથી વધારે? જી બિલકુલ જણાવી દઉં, પાલીતાણા પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને હવામાનની આગાહી લઈને વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે વડિયા, ગેટી, દુધાળા, સોનપરી સહિત ગામોમાં ભારે વરસાદ શરૂ થયો હતો, જેમાં પાકની વાત કરીએ તો બાગાયતી ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. કેરી, ઉનાળુ, બાજરી, તલ સહિત પાકોને નુકસાન જવાની પણ ભીતિ છે. હાલ વરસાદને લઈને તાલુકામાં ઠંડક પસરી છે. જી બિલકુલ, આભાર આપનો. અને અમરેલીના દ્રશ્યો અમે આપને બતાવ્યા કે બાબરામાં કેવી હાલત છે, પરંતુ આ માત્ર એક વિસ્તાર કે એક પંથક પૂરતું સીમિત નથી. અમરેલીના બાબરાની સાથે લાઠી પંથકમાં પણ, ખાંભા પંથકમાં પણ, સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જાણે કે ચોમાસું બેઠો હોય તેવો માહોલ જોવા મળ્યો. અને સતત બીજા દિવસે પણ આ આકાશી આફત અમરેલીના લોકો અત્યારે અનુભવી રહ્યા છે, સહન કરી રહ્યા છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ લાઠીના દ્રશ્યો છે. કરા સાથે અહીંયા વરસાદ વરસ્યો હતો અને રસ્તા પર પાણી વહેતા થયા હતા, પરંતુ ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે બાગાયતી પાક એમનો તૈયાર હતો. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સૌથી વધારે નુકસાન જશે. ઉનાળુ પાકમાં પણ સૌથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તો કેરીના ખરી પડવાને કારણે એમને પણ મોટું નુકસાન થયું છે, કારણ કે તેઓ તો કેટલાય મહિનાઓથી મહેનત કરી રહ્યા હતા. સૂર્યકાંત ચૌહાણ આપણી સાથે જોડાયા છે. સૂર્યકાંત, અમરેલીમાં ઓવરઓલ આ માવઠાને કારણે કેવી હાલત થઈ છે, કેટલું નુકસાન થયું છે, ખેડૂતો શું કહી રહ્યા છે? કૃષ્ણા, અમરેલી જિલ્લામાં આજે બપોર બાદ જ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. સમગ્ર જિલ્લાના વડિયા, સાવરકુંડલા, ખાંભા સહિતના, લીલિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. લીલિયાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે. સાવરકુંડલાના વંડા અને નાળ રબારિકાની નદીમાં પણ પૂર આવ્યું છે. અમરેલીની અંદર શહેરોમાં પણ બજારોમાં પાણી વહેતા થયા છે. ભારે પવન સાથે વરસાદને કારણે નેશનલ હાઈવે પીપાવાવ અંબાજીમાં સાવરકુંડલાના રાજુલા વચ્ચે જાબાળમાં એક વૃક્ષ ધરાશયી થયું છે. આ ઉપરાંત અનેક પ્રકારના નુકસાન, ખાસ જો ખેતી પાકની વાત કરવામાં આવે તો કેરી, ડુંગળીનો જે પાક છે, બાજરીનો પાક છે, તેને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે. અને ભારે પવન સાથે ચોમાસા જેવું જ વાતાવરણ હાલ ઊભું થઈ રહ્યું છે, અને ખેડૂતોમાં પણ એક નુકસાનીના ભયનો માહોલ છે. જોકે લોકોએ આ વરસાદથી ભારે ગરમીમાંથી ઠંડકનો અહેસાસ મેળવો છે. જી કૃષ્ણ. જી બિલકુલ, સૂર્યકાંત જોડાયેલા રહેશો. તો અમરેલીના આ દ્રશ્યો મેં આપને બતાવ્યા, અને હજુ કહેવાય રહ્યું છે કે હજુ આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર બાકી છે, કારણ કે 3-4 દિવસ હજુ આવો વરસાદ, કદાચ આના કરતાં પણ વધારે વરસાદ વરસશે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે કેટલાક જિલ્લાઓમાં. અને અમરેલીના સાવરકુંડલામાં કેવો વરસાદ વરસ્યો હતો એ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. એના પરથી જ આપ એ સમજી શકો છો. અહીંયા નદીઓમાં પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદ સાવરકુંડલામાં ખાબક્યો હતો, અને તેના કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં તો ભર ઉનાળે પૂર આવ્યું. આ મેમાં આવેલું માવઠું એ નુકસાનીનું માવઠું બનીને આવ્યું છે. સૂર્યકાંત ફરી આપણી સાથે જોડાયા છે. સૂર્યકાંત, ચોમાસામાં આપણે જોતા હોઈએ અને એ સમયે આપણે કહેતા હોઈએ કે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ આ તો ઉનાળાનો વરસાદ છે. જી, ખેડૂતોમાં ખુશીને બદલે ખેડૂતોમાં ભયનો માહોલ છે. આખું વાતાવરણ અલગ પલટાઈ ગયું છે. વાતાવરણ ચોમાસા જેવું છે, પરંતુ ખેડૂતોમાં ભયનો માહોલ એટલા માટે છે કે ખેતી પાકને નુકસાનની પૂરેપૂરી સંભાવના છે. અને લગભગ સાવરકુંડલા તાલુકાની નદીઓ તેમજ બાબરાની અંદર પણ ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે. વડિયા અને લાઠીની અંદર પણ સારો એવો વરસાદ, અને શહેરની શેરીઓમાં નદી જેવા પાણી વહેતા થયા છે. આ વરસાદ જે છે એ ભર ઉનાળે વરસાદ પડતા ઠંડીનો માહોલ સર્જાયો છે, પરંતુ ખેડૂતો અને લોકોના મનની અંદર એક ભય છે. અને ભારે પવન સાથે છે, ક્યાંક વાવાઝોડું ફૂંકાણું છે. સાવરકુંડલા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં 70-80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હોય તેવા પણ સમાચારો મળી રહ્યા છે. જો કે જાનમાલને કોઈ નુકસાન થયું હોય તેવા કોઈ સમાચારો નથી. જી કૃષ્ણ.
અને સ્વાભાવિક છે, આપણે જોયું કે પરસેવેથી સિંચેલ પાક હોય, મહિનાઓની મહેનત હોય અને એના પર આવી રીતે માવઠાનો માર પડે ત્યારે ખેડૂતની હાલત શું થઈ જતી હશે. પરંતુ ક્યાંક ગમ છે, ક્યાંક આક્રંદ છે, દુઃખ છે, પીડા છે, તો ક્યાંક ખુશી પણ જોવા મળી. કારણ કે એ ભયંકર ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા, ત્રાહિમામ પોકારી ગયા હતા અને શહેરીજનો આ વરસાદને કારણે ખુશી અનુભવી રહ્યા છે. કારણ કે તાપમાન ગગડ્યું, તાપમાનનો પારો ગગડ્યો અને ગરમીથી આંશિક રાહત મળી છે. આ સુરતના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ. સુરતમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, ભારે પવન ફૂંકાતા અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. ક્યાંક તારાજીની તસવીરો પણ સામે આવી રહી છે, પરંતુ એકંદરે સુરતવાસીઓમાં હરખની હેલી હતી. ફરી એકવાર તમને દેખાશે કે શહેરના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદના ઝાપટા નોંધાઈ રહ્યા છે. હાલ આપણે થોડા સમય પહેલા જોયું હતું કે પાંડેસરા વિસ્તારમાં જોરદાર વરસાદે બેટિંગ કરી હતી, પરંતુ હવે સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનની અંદર ચોમાસાની જેમ વરસાદનું આગમન થયું છે. ધીમી ધારે સતત વરસાદ વરસી રહ્યો છે. કેટલાક લોકો તો રેનકોટ સાથે આવતા જતા દેખાઈ રહ્યા છે, સાથે જ કેટલાક છત્રી લઈને નીકળ્યા છે. કારણ કે હવે જે સવારથી વરસાદ દેખાઈ રહ્યો હતો તેને લઈને લોકોની તૈયારી હતી મત. અને હાલ આપણે જે દ્રશ્ય જોઈ રહ્યા છે સુરતના પોશ વિસ્તાર ગણાતા ઘોડદોર રોડના છે, જ્યાં ધીમી ધારે સતત વરસાદની બેટિંગ ચાલી રહી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. ફરી એકવાર તો સુરતમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેને કારણે ઘણી જગ્યાએ નુકસાન થયું હતું. વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા, રસ્તા બંધ થઈ ગયા હતા, લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. અને હજુ પણ સુરતમાં વરસાદ વરસશે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે. પાંડેસરા સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને આજે ફરી એક વખત સુરતમાં વરસાદનું આગમન થયું હતું. અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરો, આ બધી જ જગ્યાએ વરસાદ વરસ્યો હતો. કુલ 51 તાલુકાઓ એવા છે કે જ્યાં આ માવઠાનો માર પડ્યો હતો. આજે 51 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે અને આ વરસાદ એવો હતો, ક્યાંક હળવો વરસાદ વરસ્યો, ક્યાંક છાંટા પડ્યા, ક્યાંક માત્ર વાવાઝોડું વંટોળ આવ્યું, ભારે પવન ફૂંકાયો, પરંતુ ક્યાંક તો 1.5 ઇંચ જેટલો વરસાદ પણ ખાબક્યો હતો. અમરેલીના લાઠીમાં, ભાવનગરના મહુવામાં 1.18 ઇંચ વરસાદ ખાબક્યો. પરંતુ આ તારાજીમાં અનેક અબોલ જીવના પણ મૃત્યુ થયા છે, કેટલાક લોકોના પણ મૃત્યુ થયા છે. સુરતના મહુવામાં 0.87 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો નખત્રાણામાં 0.75 ઇંચ, જલાલપુરમાં 0.63 ઇંચ, લીલિયામાં 0.63 ઇંચ અને ઉમરપાડામાં 0.59 ઇંચ વરસાદ વરસ્યો હતો. નર્મદાના કાંઠાના વિસ્તારોમાં ખેતરોમાં પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, તો કેટલીક જગ્યાએ મકાનના છાપરા ઉડી ગયા હતા, ક્યાંક વૃક્ષ ધરાશાયી થયા હતા, ક્યાંક વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો, કે ક્યાંક મકાનની દિવાલો ધરાશાયી થઈ હતી. અમરેલીના સાવરકુંડલામાં 0.55 ઇંચ એટલે કે અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે બાબરામાં પણ 0.40ની આસપાસ વરસાદ વરસ્યો હતો. 51 તાલુકાઓ એવા છે કે જ્યાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો હતો. અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારીની જેમ વલસાડમાં પણ આ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો. અને આ એવો વરસાદ છે કે જે વિનાશ લઈને આવ્યો, તારાજી લઈને આવ્યો, નુકસાન લઈને આવ્યો અને એવો માવઠાનો માર લોકોએ સહન કર્યો છે. ખાસ કરીને ખેડૂત હોય કે એમણે અત્યારે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ભર ઉનાળે આવેલું આ માવઠું એમને અત્યારે હેરાન કરી ગયું છે, પરેશાન કરી ગયું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો દ્રશ્યો છે, આ વલસાડના હાઈવે નજીકના દ્રશ્યો છે, જ્યાં વરસાદ વરસી રહ્યો છે. ઝીરો વિઝિબિલિટી હોવાને કારણે હાઈવે ઉપર જે છે વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. તો બીજી તરફ જે છે વલસાડ શહેરની અંદર કેટલીક જગ્યાઓ ઉપર ભારે પવનના કારણે પતરાઓ પણ ઉડ્યા છે. સાથે સાથે વલસાડ, પારડી, વાપી વિસ્તારની અંદર જે છે પવન સાથે વરસાદ શરૂ થયો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા લોકો જે છે પોતાના ઘરોમાં જતા રહ્યા છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. અને લોકો ભલે પ્રચંડ ગરમીનો સહન કરતા હોય, પ્રચંડ ગરમી સહન કરતા હોય, શેકાતા હોય આ ભયંકર તાપમાં, પરંતુ હજુ આ
વરસાદનો સમય તો નથી જ અને એના કારણે જ લોકો રાતા પાણીએ રોઈ રહ્યા છે. ખાસ કરીને ખેડૂતો નવસારીમાં બાગાયતી પાકને ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેના કારણે ખેડૂત રડી રહ્યો છે. પરંતુ બીજી બાજુ દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો અને એના કારણે સહેલાણીઓમાં નાસભાગ મચી હતી. આ બે અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. આ નવસારીના દ્રશ્યો છે. એક તરફ કેરીઓ ખરી પડી છે, મહા મહેનતે તૈયાર કરેલા કેરીઓ આખરે ખરી પડી સિઝન આવતા જ એના કારણે મોટું નુકસાન થયું છે. તો બીજી બાજુ જમણી બાજુના દ્રશ્યો એ નવસારીના દરિયા કિનારાના દ્રશ્યો છે. ભારે પવન ફૂંકાયો હતો અને એના કારણે સહેલાણીઓ આમ તેમ ભાગવા લાગ્યા હતા. અફરાતફરી સર્જાઈ. આવા સંજોગોમાં દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક ગણીએ તો કેરી, ડાંગર અને શાકભાજી આ પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને ખેડૂતોમાં એની ચિંતા પણ વધી છે. જે વરસાદ થયો એના કારણે ખાસ કરીને અહીંયાના ખેડૂતોને 30 થી 35% જેટલો પાક જમીનદોસ્ત થઈ ગયો છે અને જો આ આવનારા હજી 2 દિવસ જે વર્તારો છે તે પ્રમાણે જો વરસાદ વરસે તો એમાં નુકસાન વધવાનું છે. કેમ કે આને પછી એ જે તૈયાર થયેલો ડાંગરના દાણા એ ઉગી નીકળવાની શક્યતા રહે અને એનું પરાળ બી કદાચ સડી જાય એવી સંભાવના છે. મુખ્યત્વે જો જોવામાં આવે તો નવસારી જિલ્લાની અંદર ડાંગર, કેરી અને ચીકુ જેવા જે મહત્વના પાક છે જે ઉનાળાની અંદર લેવામાં આવતા હોય છે, ત્યારે ખેડૂતોને આ તમામ પાકોની અંદર ભારે નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી. અને આ એવી આકાશી આફત છે, એવો માવઠાનો માર છે જે પારાવાર નુકસાન લઈને આવ્યો છે, પારાવાર મુશ્કેલીઓ લઈને આવ્યો છે. રાજકોટમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો. ગઈકાલે પણ આપણે એ દ્રશ્યો બતાવ્યા હતા કે વિંછિયા પંથકમાં ભર ઉનાળે જાણે કે રીતસરનું ચોમાસું આવી ગયું હોય એવો માહોલ સર્જાયો હતો. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવન ફૂંકાવાની સાથે જ વરસાદ તૂટી પડ્યો હતો. અને સતત બીજા દિવસે પણ રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે આંબાને નુકસાન થયું છે. ભારે પવન અને વીજળીના કડાકા સાથે આ વરસતો વરસાદ એ લોકો માટે અપાર મુશ્કેલીઓ લઈને આવ્યો. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન, કરા અને વીજળીના કડાકા બડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો અને તેના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખાસ કરીને પશુઓ માટેનો જે ઘાસચારો છે એ વરસાદના કારણે પલળી ગયો છે. તો બગાયતી પાક આંબાઓ છે તેને મોટા પ્રમાણની અંદર નુકસાન થયું છે. આંબાનો પાક લચી રહ્યો છે, પરંતુ ભારે પવનના કારણે કેરીઓ છે તે ખરી પડી હતી અને તેના કારણે ખેડૂતો છે તેમની જે આશા હતી કે આ વખતે ઉનાળાની અંદર કેરી વેચીને તેઓ વર્ષના પૈસા કાઢશે, પરંતુ આ કેરીઓ છે એ તમે જોઈ શકો છો કે ઝાડ ઉપરથી પડી ગઈ છે અને હવે આ પાક જાણે આખે આખો નિષ્ફળ ગયો હોય તે પ્રકારની સ્થિતિ ખેડૂતોની થઈ છે. નુકસાનમાં તો તમારા કેમેરામાં જે દ્રશ્યો દેખાય જ છે કે કાચો માલ ઓચિંતો પવન અને વરસાદ આવવાથી, કરા સાથે વરસાદ પડવાથી કાચો માલ પડી ગયો છે. એક એક આંબે 20 થી 25 કિલો જેવો માલ ખરી ગયો છે. આ વખતે કેટલો પાક થવાની આશા હતી? કેટલું આ વખતે સારો પાક થવાની આશા હતી કે દર વર્ષ કરતાં પણ સારો પાક હતો, પણ એ આશા ઉપર પાણી ફરી વળ્યું. કઈ આકાશી રોજી છે, આશા તો ઘણી હતી, પણ હવે નુકસાન છે. સરકાર એવી આશા છે કે કોઈ સરકાર અને જાગે અને કંઈક તમે ગડગડા થઈ ગયા છો, કારણ કે સમજી શકીએ છીએ કે ખેડૂતો છે એમને નુકસાની આવે એટલે સ્વાભાવિક છે કે ખૂબ જ દુઃખ થાય. આશા હતી કે વર્ષોથી ઉછેરેલા આંબાઓ છે એ એકાએક ખરી પડ્યા, તો હવે કઈ રીતે ભેગું કરશો? આશા તો ઘણી હતી, પણ હવે જે બીજા પાક છે એ પણ નિષ્ફળ ગયા છે. જે મગને અમે જે વાવેતર કરેલું છે અહીંયા એ પણ પૂરી રીતે નુકસાન થયેલો છે, બરાબર છે. તો હવે તો બીજો તો કોઈ ઉપાય નથી. એક આશા સરકાર પાસેથી છે, અપેક્ષા રાખી કે થોડી ઘણી સહાય કરે. કમોસમી વરસાદના કારણે થયું છે. સૌથી વધારે ખેડૂતો જે કેરી પકાવે છે, બગીચા છે, તેની અંદર નુકસાન થયું છે. નુકસાનનો આંક હજુ સુધી આંકી શકાયો નથી, પરંતુ ખેડૂતોને એક આશા રહેલી છે કે સરકાર જો માય બાપ બનીને હાથ લંબાવે મદદનો, તો ખેડૂતોને થયેલું નુકસાન છે તે ભરપાઈ થઈ શકે તેમ છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો બોલતા બોલતા ખેડૂતો ગળગળા થઈ જાય છે, આંખમાં પાણી આવે છે, કારણ કે મહિનાઓથી મહેનત કરી હતી એમની નજર સમક્ષ જ એ તબાહ થઈ ગઈ છે. અને હવે વાત કરવી છે એ પ્રદેશની કે જે એક સમયે વરસાદ માટે મીટ માંડીને બેસતો હતો, એ તરસતો હતો, પરંતુ અત્યારે ત્યાં ચોમાસામાં તો રેકોર્ડ બ્રેક વરસાદ વરસે છે, પરંતુ ઉનાળામાં માવઠું પણ આવ્યું છે અને આ માવઠું એ નુકસાની લઈને આવ્યું છે. આ કચ્છના દ્રશ્યો, ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વરસાદ વરસ્યો હતો અને આજે પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ વરસ્યો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કેરીના પાકને ભારે વરસાદને કારણે નુકસાન થશે.
સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે નખત્રાણા અને રાપર તાલુકાની અંદર વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ આજે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જુરા, નોખાણીયા, કુનરિયા સહિતના ગામોની અંદર વરસાદ પડ્યો છે. તો ભુજમાં પણ જે રીતે વરસાદ પડ્યો છે તેના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે. ભુજના બસ સ્ટેશન વિસ્તારની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે અહીંયા પણ પાણી ભરાવવાની સમસ્યાના કારણે હાલ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ. અને આ માવઠું આવ્યું છે, મુશ્કેલીઓ લાવ્યું છે, નુકસાન લાવ્યું છે, તારાજી લાવ્યું છે. અને અમરેલીના સાવરકુંડલામાં કેટલીક સ્થાનિક નદીઓમાં તો અત્યારથી ઘોડાપૂર પણ આવી ગયું. એટલો બધો વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે વંડાની હુરિયો નદીમાં પૂર આવ્યું હતું. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ ભર ઉનાળે આવેલા, મેમાં આવેલા માવઠાના દ્રશ્યો છે અને જિલ્લાની સ્થાનિક નદીઓમાં આ માવઠાને કારણે પૂર આવ્યું છે. સૂર્યકાંત આપણી સાથે જોડાયા છે. સૂર્યકાંત, એવો વરસાદ વરસ્યો, એટલો બધો વરસાદ વરસ્યો કે સ્થાનિક નદીઓમાં પૂર પણ આવી ગયા. શ્રી કૃષ્ણ, આ જે કમોસમી વરસાદથી ખેડૂતો માટે ખુશીના નહીં પણ દુઃખના સમાચાર લઈને આવ્યો છે. સાવરકુંડલા તાલુકાના વંડાની જે હુરિયો નદી છે તેની અંદર ઘોડાપૂર આવ્યું એમ કહી શકીએ તો પણ કાંઈ ખોટું નથી. મોટું પૂર આવ્યું છે અને ખેડૂતોમાં આનંદ તો ઠીક છે પણ દુઃખની લાગણી છે. કારણ કે આ જે પવન સાથે જે વરસાદ વરસ્યો છે તે ખેતી પાકને નુકસાન છે. થોડી વાર પહેલા જ જે સમાચાર મળ્યા, કરજાળા ગામની અંદર કેરી અને કેળાના પાકને પણ નુકસાન થયું છે. ત્યારે સાવરકુંડલા તાલુકાના નાળ રબારિકાની જે સ્થાનિક નદી છે તેમાં પણ આવું જ ઘોડાપૂર આવ્યું છે. અને સાવરકુંડલા તાલુકાના જે લીલિયા તાલુકો છે તે લીલિયા ગામની વચ્ચેથી અને નાવલી નદી વહે છે તે નાવલી નદીમાં પણ પૂર આવ્યું છે. તો સમગ્ર અમરેલી જિલ્લામાં ક્યાંક ને ક્યાંક પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે, વાવાઝોડા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. અને આ વરસાદથી ખેડૂતો જે છે એ ચિંતામાં એટલા માટે મુકાયા છે કે કેરી, બાજરી અને ખાસ કરીને કેળાનો જે પાક છે તેને પણ ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાન થયું છે. ડુંગળીના પાકને પણ એટલું જ નુકસાન થયું છે. જી બિલકુલ, આભાર આપનો. એટલે મિની વાવાઝોડું આવ્યું અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે ઉનાળુ પાક, બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું. સૌરાષ્ટ્રની તસવીરો આપને બતાવી, કચ્છની હાલત આપને બતાવી અને હવે લઈ જવા છે મધ્ય ગુજરાતમાં કે જ્યાં દાહોદમાં પણ વરસાદને કારણે ખૂબ મોટું નુકસાન થયું હતું. દાહોદના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ વરસ્યો. હેમલ પંચાલ વધુ વિગત સાથે આપણી સાથે જોડાઈ ગયા છે. હેમલ, દાહોદમાં અત્યારે કેવો માહોલ છે? આજે પણ શું વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલે જે વરસાદ વરસ્યો એના કારણે કેવી તારાજી? ચોક્કસ વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર ગઈકાલે વાવાઝોડું આવ્યું હતું અને આજે એ જ માહોલ યથાવત છે. દાહોદ જિલ્લાની અંદર આજે વરસાદ જે છે તે વરસી રહ્યો છે. દાહોદ શહેર સહિતના આસપાસના જે વિસ્તારો છે, જાલત છે, ગલાલિયાવાડ છે, રામપુરા છે, છાપરી સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ વરસ્યો છે. તેવાની અંદર દાહોદ જિલ્લાનું ઝાલોદ તાલુકાનું જે અન્ય વિસ્તારો છે જેની અંદર લીમડી, જાલોદ, મીરાખેડી, કાળીગામ, રંધીકપુર સહિતના જે વિસ્તારો છે ત્યાં બાજુ વરસાદ હાલ પણ ચાલુ છે. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. અને ખાસ કરીને મહત્વની વસ્તુ છે કે વરસાદની અંદર જે નુકસાન થયું છે જેની અંદર દેવગઢ બારિયા તાલુકાની અંદર જે વાવાઝોડાને વરસાદને પગલે 2 લોકોના મૃત્યુ થયા છે અને તેવામાં જ 104 જેટલા મકાનો છે તેની અંદર પણ ભારે નુકસાન થવામાં પામ્યું છે. ત્યારે મહત્વની વસ્તુ એ છે કે લીમખેડા તાલુકાનું જે ચીલાકોટા ગામ છે ત્યાંની અંદર એક સાથે 30 થી 35 જેટલા મકાનોની અંદર આગ પણ લાગી છે. ગઈકાલે રાત્રે જે વાવાઝોડું આવ્યું હતું તેની અંદર એકાએક એક મકાનની અંદર આગ લાગેલી હતી ને જેના પવનને કારણે પવનનો વેગ એટલો વધારે હતો કે જેની અંદર 30 થી 35 મકાનો જે છે તે પણ જે એની અંદર બળીને ખાખ થઈ ગયા હતા. હાલ તો જે ત્યાંના લોકોને બાજુની જે સ્કૂલ છે તેની અંદર ખસેડવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા જે તમામને સહાય પણ ચૂકવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જી
જે બિલકુલ આભાર. એટલે આ માવઠાને કારણે ન માત્ર ખેડૂતોને નુકસાન થયું છે, પરંતુ ઘણી બધી જગ્યાએ દુર્ઘટનાઓ પણ બની, ઘણા બધા લોકોના મૃત્યુ પણ થયા. ક્યાંક કરંટ લાગવાને કારણે મોત થયા, તો ક્યાંક હોર્ડિંગ્સ પડવાને કારણે, અને દરિયા કિનારાના જિલ્લાઓમાં પણ કંઈક આવો જ વરસાદ વરસ્યો હતો. આ દ્વારકાના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. દ્વારકામાં પણ ભારે વરસાદ ગઈકાલે ફૂંકાયો હતો, ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે. જામખંભાળિયાના કલ્યાણપુર, ભાણવડ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો, તો કેટલીક જગ્યાએ મંડપ પણ ઉડી પડ્યા હતા. કમોસમી વરસાદથી સૌથી વધારે નુકસાન, સૌથી મોટો ફટકો ખેડૂતોને પડ્યો છે. ઘાસચારો પણ થોડો અંશે પડ્યો છે. પછી જે બાગાયત છે, કેરી છે, ચીકુ છે, જે કંઈ ફળના પાક છે, એને આંબાને મોટા પાયે આંબાને ખેરી નાખ્યા છે. ગઈ રાતે પવન અને વરસાદ અને વીજળીના કડાકા ભડાકા સાથે ઓચિંતાનો વરસાદ ચાલુ થઈ ગયો. તો આપણે માલને ખવડાવવા માટે ઘાસચારો એને જે ઢાકેલો હતો એ બધો પવને ઉડાડી દીધો અને પલળી ગયો. વરસાદ પડ્યો અને સાથે એટલો પવન કે લગભગ 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો, કે જેમાં અમારા ઉનાળુ પાક કરતા હોય એમાં જે મગ, અડદ, તલ અને બાજરી જેવા પાકને એવો વ્યાપક પ્રમાણમાં નુકસાન છે. વરુણમાં આગળ વધી અને વરસાદે કેવી તારાજી મચાવી, આ માવઠું કેટલું મુશ્કેલીઓ લઈને આવ્યું આપણે બતાવી રહ્યા છે. અને ફરી પાછા અમરેલીના દ્રશ્યો આપણે બતાવ્યા છે. સાવરકુંડલાની નદીમાં ઘોડાપૂર આવ્યું, એ પણ આપણે બતાવ્યું. અને અમરેલીમાં ખૂબ મોટું નુકસાન ગયું છે, ખેડૂતોને ઉનાળુ પાકને નુકસાન થયું છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારો, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો, જેના કારણે લોકો હેરાન થઈ ગયા, મુશ્કેલીમાં મુકાઈ ગયા અને ખેડૂતો અત્યારે રડી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે અમરેલી શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા છે. હું આપણે દ્રશ્યો દેખાડી. અમરેલી શહેરમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ભારે મુશ્કેલી જોવા મળી રહી છે. ઉનાળુ પાક છે, વાવેતરમાં પણ એક પાકને નુકસાન જાય જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. ત્યારે ધોધમાર વરસાદ વરી રહ્યો છે અને ત્યારે અમરેલી જિલ્લા સહિત 4 જિલ્લાઓને અત્યારે રેડ એલર્ટ જાહેર કર્યા છે, તેમજ વહીવટી તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છે. હાલ અમરેલી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે અને લોકોમાં પણ અત્યારે રાહદારીઓ પણ અત્યારે ઉનાળાના સમયે વરસાદ પડતા લોકોમાં પણ મુશ્કેલી જોવા મળી છે. જૈનિક સોઈત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી. અને વરસાદે કેવી હાલત કરી નાખી ગુજરાતના અનેક શહેરોની આપણે પોતે ગઈકાલે અનુભવ કર્યો હતો. અંધારપટ છવાઈ ગયો હતો, ઘનઘોર અંધારું દિવસે છવાઈ ગયું હતું. અને ભાવનગરના મહુવામાં પણ કંઈક આવી જ હાલત થઈ હતી. મહુવામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભાવનગરના શહેરી ગ્રામ્ય બંને વિસ્તારોમાં વરસાદે આ જે દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ, આ મુશ્કેલીઓ લઈને આવ્યો વરસાદ અને તેના કારણે ખેડૂતોને અત્યારે ખૂબ મોટું નુકસાન થયું છે. ભાવનગરના મહુવામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. ન માત્ર ખેડૂતોને પણ વેપારીઓને પણ નુકસાન થયું, કારણ કે હોર્ડિંગ્સ તૂટી પડ્યા, તેમના દુકાનના બોર્ડ તૂટી પડ્યા, તેમને પણ ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આ તરફ ગઢડામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ વરસ્યો. ક્યાંક વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને એના કારણે ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ઠેર ઠેર એક પણ એવું શહેર નથી કે જ્યાં તારાજીની તસવીરો સામે ન આવી રહ્યો. અશ્વિન મકવાણા આપણી સાથે જોડાયા છે. અશ્વિન, ગઢડામાં કેવો વરસાદ વરસ્યો હતો, કેટલું નુકસાન થયું છે ને અત્યારે કેવો માહોલ? જી અશ્વિન. તો ફરી આપણે સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ આ ભારે પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે અને હજુ માવઠું થંભ્યું નથી. આ તો હજુ માત્ર એક દિવસ ગયો છે, હજુ તો 3-4 દિવસ આવી જ હાલત રહેવાની છે ને એટલા માટે ખેડૂતો અત્યારથી જ પ્રાર્થના કરવા લાગ્યા છે કે હવે વરસાદ ન વરસવો જોઈએ, કારણ કે આ ઉનાળુ છે, આ માવઠું છે. ગરડાના ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું. ફરી પાછા અશ્વિન મકવાણા આપણી સાથે જોડાઈ ગયા છે. અશ્વિન, ગઢડામાં વરસાદી માહોલ કેવો છે અને કેટલું નુકસાન થયું વરસાદને કારણે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત 2 કલાકથી વરસાદ થયો છે. તાલુકાના જલાપરનો નંદી આવી નવા નીર આવ્યા. ઉપરવાસમાં ગામોમાં અને જલાપર ગામે પડેલા વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા. તથા વિકળિયા, ઉમરડા અને હોવાનગઢ સહિત ગામોમાં સહિત વરસાદ શરૂ છે. જી
કમોસમી આફત હજુ થંભી નથી, થંભવાની નથી. હજુ તો આગામી 3-4 દિવસ ગુજરાતના માથે આવી જ ઘાત છે, જેને લઈને ક્યાંક રેડ એલર્ટ અપાયા છે, ક્યાંક ઓરેન્જ એલર્ટ તો ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યા છે. સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને શું કહ્યું છે. આજે તારીખ 6 મે 2025 છે. આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે. અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે, જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે અને 9 અને 10 તારીખે સામાન્ય ઝાપટા પડશે અને 10 તારીખથી આપણે આ અસ્થિરતામાંથી મુક્ત થશું. પણ ખાસ કરીને જોવા જઈએ તો જેમાં સૌથી વધારે તીવ્રતા જોવા મળશે 6, 7 અને 8 તારીખ દરમિયાન જોવા મળશે અને એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી 3 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અને આ કમોસમી આફતથી ખેડૂતોની આંખોમાં આંસુ છે. તેઓ અત્યારથી જ કહી રહ્યા છે કે સરકાર સર્વે કરાવે, સહાય આપે, કારણ કે અમારી તો મહિનાઓની મહેનત અત્યારે પાણીમાં જતી રહી છે. પરંતુ બીજી બાજુ વરસાદને કારણે તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ભરૂચમાં, જંબુસરમાં વરસાદ વરસ્યો હતો, ભારે વરસાદ વરસ્યો હતો. ઘણી બધી જગ્યાએ નુકસાન પણ થયું હતું. તારાજીની તસવીરો પણ સામે આવી અને પરિણામે કલેક્ટરે મુલાકાત લીધી હતી ડિઝાસ્ટર કચેરીની. ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે બેઠક પણ કરી હતી. પરિસ્થિતિ એવું છે કે ગઈકાલે 5 તારીખે સાંજે જે વાવાઝોડું આવ્યું અને વરસાદ સાથે અમને જાજુ નુકસાન. અમારી આ 701 આંબાની ઝાડ છે, એની અંદર ખાસા એક આંબા પરથી 3-4 કેરેટ પડી ગયેલા છે. એટલે અત્યારે નુકસાન ફૂલ છે. સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? સરકાર પાસે એવું કે એ લોકો જોવે અને એમની જાતે જ જોશે. વિડીયોમાં તમે કરશો તો કે આની અંદર કેટલું નુકસાન છે, માણસને કેટલું નુકસાન જાય છે, એમની જાતે જ નિરીક્ષણ લેવાનું થાય. કાળા માથાનો માનવી ફરી એકવાર કુદરત સામે લાચાર સાબિત થયો છે. ગઈકાલે આવેલા વાવાઝોડા અને વરસાદ બાદ ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આપણી સાથે એક ખેડૂત છે, એમની સાથે વાત કરીશું. દિનેશભાઈ, શું કહેશો, ગઈકાલે આવેલા વાવાઝોડાથી તમારા કયા કયા પાકોને નુકસાન છે અને કેટલું નુકસાન? ગઈકાલે જે વાવાઝોડું આવ્યું છે એમાં કેરમાં ડાંગર ને આંબાની કેરીઓ એ બધી તૂટી ગઈ છે ને કેરો તો બધું 1000 રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. અમને કેરના પાકમાં કેરાનો ભાવ પણ ઓછો છે, તે છતાં પણ નુકસાન તો થઈ જ ગયું છે. હવે આ બધું ભાંગી જોઈ બતાવ્યું. શું આશા છે તમને? કોઈ આશા નહીં. હવે હું સાફ સફાઈ કરવાનું, બીજું શું આશા હોય? ચોક્કસથી તો જે ગઈકાલે આવેલા વાવાઝોડા બાદ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. વિનેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અંકલેશ્વર. વરસાદી માહોલ સર્જાયેલો, જેમાં ખૂબ સ્પીડથી પવન ફૂંકાવાની પણ ઘટનાઓ બનેલી. આના કારણે અમુક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો છે અને અમુક સ્થળોએ વૃક્ષો પડવાથી રસ્તાઓ બ્લોક થયેલાના પણ સમાચાર મળે. સતત જિલ્લાની ટીમો કાર્યરત રહી અને રાત્રે જ તમામ રસ્તાઓને ખુલ્લા કરેલા છે. વીજ પુરવઠો પણ મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને જે શહેરી વિસ્તારો છે એમાં રિસ્ટોર થઈ ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં 140 જેટલા ગામોમાં હજુ પણ વીજ પુરવઠો શરૂ કરવાનો બાકી છે, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આગામી દિવસો 2-3 દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે. તો લોકોને મારી વિનંતી છે કે બિનજરૂરી બહાર ન નીકળે અને જરૂર સિવાય મુસાફરી કરવાનું ટાળે. કાલે અતિવૃષ્ટિ જે વરસાદ જે પડ્યો છે, વાવાઝોડું જે આવ્યું છે, તેની અંદર મારા બાજરીની અંદર બહુ જ નુકસાન છે. બધી બાજરી ભાગી ગઈ છે, નીચે પડી ગઈ છે. સરકારને વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરે અને તાત્કાલિક ધોરણે સહાયની જોગવાઈ કરે. ખેડૂતોનો જે પાક છે, બાજરીનો પાક છે, તે પાક તમે જોઈ શકો છો કે વાવાઝોડાની અંદર જે પાક છે બધો ભાગી ગયો છે અને સાથે સાથે બધો પાક નમી ગયો છે. તમે અહીંયા જે દ્રશ્યમાં જોવો છો કે આ પાક છે, તે પાક તમે જોઈ શકો છો કે હવે આ પાક જે તૈયાર થવાનો હતો અને જે પાકની અંદર હવે જે વરસાદ પડ્યો છે, જેને લીધે આ પાક ખરાબ થઈ ગયો છે અને ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો પણ આવી રહ્યો છે. રફીક મલેક, સંદેશ ન્યૂઝ, જંબુસર. અને ખેડૂતોએ વાટ જોઈને બેઠા હતા કે એમને મહેનતનું ફળ હવે એમને મળવાનું છે, પરંતુ આજે એ રડી રહ્યા છે ખેડૂતો, કારણ કે એમની નજર સમક્ષ જ એમની મહેનત એ બરબાદ થઈ ગઈ છે અને નાશ થઈ ગઈ છે. પરિણામે અત્યારે તેઓ કહી રહ્યા છે કે સહાય કંઈક કરવામાં આવે, કંઈક અમને મદદ કરવામાં આવે તો અમે બેઠા થઈ શકીએ, અમને કંઈક આશરો મળી શકે. પરંતુ આ બધા વચ્ચે
કેવી રીતે આ વરસાદ એ લિટમસ ટેસ્ટ બનીને આવ્યો છે તંત્ર માટે પણ, કારણ કે ઉનાળામાં જ એ જોઈ લીધું કે ચોમાસામાં શું હાલત થવાની છે. દર વખતે બેઠકો થાય છે, પરંતુ એનું પરિણામ શું આવે છે આપણને ખબર હોય છે. દર વખતે એનું એ જ પુનરાવર્તન, કોઈ પરિવર્તન નથી આવતું. અને સાબરકાંઠામાં તો થોડો વરસાદ વરસ્યો અને રસ્તા પર ગાબડાનો સિલસિલો શરૂ થઈ ગયો. ઠેર ઠેર ભૂવા પડ્યા અને ગાબડા પડ્યા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો ખેડૂતોને તો કોઈ મુશ્કેલીઓનો પાર જ નથી, અપાર મુશ્કેલીઓ છે, પારાવાર છે. તેમના ઊભા પાક અત્યારે તેમની નજર સમક્ષ બરબાદ થઈ ગયા છે. વડાલી, હિંમતનગરના અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. પ્રાંતિજ તલોદમાં પણ વરસાદ પડ્યો છે, જેવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી અમને જાણવા મળેલ છે. વિસ્તારોની અંદર બાજરીનો પાક જે ડુંડા અવસ્થા સુધી પહોંચેલ છે, તે થોડા ઘણા અંશે નમી પડેલ છે, એવા સમાચાર અત્રે અમને મળી રહ્યા છે. ત્યારબાદ બીજું મહદઅંશે કોઈ નુકસાન થયેલ હોય એવા સમાચાર નથી. મેં ઉનાળામાં બાજરીનું વાવેતર કરેલું છે અને મકાઈનું પણ કરેલું છે. એમાં બાજરીમાં અને મકાઈમાં બંનેમાં આ કમોસમીની આગાહી પ્રમાણે જે કમોસમી વરસાદ પડ્યો છે અને પવન જે ફૂંકાયો છે એ પ્રમાણે મારી બાજરી લગભગ 50% નુકસાનના આરે છે. મહદઅંશે અત્યારે ઉનાળુ બાજરીનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયેલું છે અને બાજરીમાં ગઈકાલે જે પરિસ્થિતિ ઊભી થઈ, નિર્માણ થઈ કુદરતી આપત્તિ, વરસાદ, વાવાઝોડું, કરા, એના કારણે નુકસાન પણ થયેલું છે. ઉનાળુ પાક બાજરી વાવેલી છે ખેડૂતોએ મોટા પાયા ઉપર, અને એમાં વરસાદના કારણે નુકસાન થયેલું છે. અને 500 રૂપિયાના ભાવ બાજરી જાય છે ઉનાળાની અંદર, એ 250 રૂપિયા કોઈ વેપારીઓ લેવા માટે કોઈ તૈયાર થતા નહીં. અને કહેવાય છે કે કુદરતને કળી નથી શકાતી. કુદરત સામે કાળા માથાનો માનવી હંમેશા લાચાર સાબિત થતો હોય છે. અત્યારે તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ થંભી ગયો છે, વાતાવરણ બદલાઈ પણ ગયું છે, પરંતુ ફરી પાછો વરસાદ વરસે તો નવાય નહીં, કારણ કે આગાહી કરાય છે. પણ વડોદરાના એ દ્રશ્યો એ ખરેખર ખૂબ જ હેરાન કરી દેનારા છે. એક રિક્ષા ચાલક બેઠો છે અને અચાનક તેના માથે એ કાચનો આખો એક તૂટી પડે છે અને એ ત્યાં ને ત્યાં જ મોતને ભેટે છે. તો ઘણી બધી જગ્યાએ ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતોને. એ શિનોર હોય, કરજણ હોય કે એ વાઘોડિયા હોય, વડોદરાના ગ્રામ્ય પંથકમાં પણ આ વરસાદે બરબાદી નોંધી છે. મારા 150 આંબા હતા, એમાં ટોટલી કેરી હતી, એમાં 60% કેરી ગળી ગઈ ને ઘણું મોટું બહુ નુકસાન થયેલું છે. અને અત્યારે જે આશા હતી એ આશા આપણી નિષ્ફળ ગઈ છે. ચાલુ વર્ષે આંબાવાડીઓની અંદર મોર પણ સારું આવ્યો તો કેરીઓની આવક પણ સારી. શું કહેશો, કેટલું નુકસાન થયું હશે? મારું મિનિમમ 60% જેવું નુકસાન થઈ ગયેલું. મેં દર વર્ષની જેમ આ વર્ષે પણ મકાઈની ખેતી કરતા જ આવીએ છીએ વર્ષોથી, ને આ વર્ષે બી લગભગ 30-35 વીઘાનું અમારું વાવેતર છે. ને હવે લણીને અમે તૈયાર કર્યું હતું ખેતર, કે હવે ભાઈ ફૂંકવીએ ને ઘાસચારો માટે કાઢ્યું હતું, પણ માવઠાની અસર થઈ છે એટલે અમને તો આ વર્ષે ઘણું નુકસાન છે. ને હવે આ બધો માલ નાખવો કઈ અમારે, ને મકાઈના 2 ઉપયોગ થાય. આ તેલ માટે નીકળે અને આ જે ઘાસચારો છે એ ઢોરો માટે વપરાય. આ તેલની મકાઈ તો પલ્લી ગઈ, દાણો ફૂલી ગયો, હવે એનો અમને જે વળતર જોઈએ મળે નહીં. વાડિયામાં ખાસું નુકસાન થઈ ગયું છે. વાવાઝોડાની ખાસ અને બધી કેરીઓ કેસર જ હતી, બધી પડી ગઈ છે. ખાસું નુકસાન થઈ ગયું છે. કેટલા છોડ હતા? છોડ 300 થી 300 ની આજુબાજુ છોડ છે કેસર, અને ખાસું નુકસાન થઈ ગયું છે. માર્કેટમાં કામ લાગશે ફેરી? ના, આ કેરી માર્કેટમાં કામ નહીં લાગે, કેમ કે પાકે બી નહીં કેરી. હાક પડ્યા વગર નહીં પાકે, એટલે આ ભારે નુકસાન છે અમને. વાઘોડિયા તાલુકામાં જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો, ત્યારે અચાનક આવેલા વાવાઝોડા સાથે વરસાદ ક્યાંક વિનાશ લઈને આવે છે. ત્યારે વાત કરીશું હાલ કેરી પકવતા જે ખેડૂતો છે, કેરી પકવતા જે વેપારી છે, તેના માટે એક નુકસાનીના મોટા સમાચાર કહે, કારણ કે અહીંયા આગળ જે વાઘોડિયા તાલુકામાં જે આવેલું આ કેરીનું એક ફાર્મ હાઉસ છે, તે ફાર્મ હાઉસમાં મોટા પ્રમાણમાં કેરી છે, તે હાલ તેનો પાક બગડી જવા પામે છે. હાલ જે વેપારી છે તે કેરીને હાલ એકઠી કરી રહ્યા છે. તમામ વાવાઝોડાના કારણે કેરી આંબા પરથી જે તૂટી પડી છે, અને જે કાચી કેરી હતી હજુ તો ક્યાંક એની જે પાકવા માટે જે હાક આવે છે એ પણ ગળી નથી, અને તેના પહેલાં જ આ સંપૂર્ણ કેરી હાલ પડી જવા પામી છે. એટલે મોટા પ્રમાણમાં જે આ કેરીનું જે વાવેતર કરેલું ફાર્મ હાઉસ છે, એમાં હજારોની સંખ્યામાં જે મોટી કેરીના ઝાડ આવ્યા છે, પરંતુ હાલ પવનના કારણે સંપૂર્ણ કેરીઓ બગડી જવા પામી છે અને નીચે પડી જતા હાલ વેપારીને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. રાજુ મંસૂરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા. એ વાવાઝોડાની અંદર અમારા બરકાલ, મુલ્લેતા અને ઝાંઝળ આમ 3 ગામના અંદરનું જે કેળુનું આશરે 500 વીઘાનું વાવેતર હતું, એની અંદર ભયંકર નુકસાન થયેલું છે. અને આ નુકસાન એવી રીતે થયેલું છે કે ખેડૂતનો માલ
તૈયાર થઈ ગયેલો હતો લણવા માટે, એ જ માલ પડી ગયો છે એટલે ખેડૂતના મોંમાં એલો કોળિયો છીનવાઈ ગયો છે. તો અમે સરકારશ્રી પાસે એવી આશા રાખીએ છીએ કે આનું યોગ્ય રીતે એનું સર્વે થાય અને જે ખેડૂતને મળવાપાત્ર રકમ છે એ મળે તો ખરેખર એ ખેડૂતને ફાયદો થાય. અમારે જે ગઈકાલે અતિ ઉગ્ર વાવાઝોડું કહેવાય છે ને, વાવાઝોડું તો ના કહેવાય પણ અતિ ઉગ્ર વાવાઝોડું કહેવાય, જે બરકાલના ખેડૂતોને ભયંકર નુકસાન મૂકી દીધું છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. અને દર વર્ષે આવી નર્મદા નીરની હોય કે વાવાઝોડાની હોય કે કંઈક પણ આવી ઉપાધિઓ ખેડૂતને દર વર્ષે આયા કરે છે. તો સરકારશ્રી આ ખેડૂતોને કંઈ સહાય થાય એવી કોઈ યોજના કરે અને ખેડૂત જો આવું નુકસાન વેઠીને જો સરકાર કોઈ સહાય નહીં કરે તો આ ખેડૂત પાયમાલ થઈ જશે અને ખેતી કરવાનું પણ ભૂલી જશે. ગત રાત્રે જે રીતે વાવાઝોડું આવ્યું ને વરસાદ પડ્યો, લોકોને લાખોનું નુકસાન ગયું છે, લોકોના વાહનો દબાઈ ગયા છે. ને આ પ્રતાપગંજ પોલીસ ચોકી અહીંયા આવેલી છે ને પ્રતાપગંજ પોલીસ ચોકી પાસે જે પોલીસ કર્મચારીઓએ વાહનો મૂક્યા હતા તે વૃક્ષ ધરાશયી થતાં અહીંયા દબાઈ ગયા છે. ને હાલ અહીંયા ક્રેનની મદદથી આ જે વાહન છે તેને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. કારણ આપ આ સીધા દ્રશ્યો છે આ પ્રતાપગંજ પાસે જે રીતે આ મહાકાય વૃક્ષ ધરાશયી થયું હતું અને તે કાર અહીંયા દબાઈ ગઈ હતી વૃક્ષની નીચે. જે પ્રતાપગંજ પોલીસ ચોકી ખાતે અહીંયા ફરજ બજાવ પીએસઆઈ તેમની જે કાર હતી કે જે અહીંયા પાર્ક કરવામાં આવી હતી અને આ જે કાર છે તેને હાલ અહીંયા બહાર કાઢવામાં આવી છે. આ કારનો અહીંયા કચ્ચર ગાણ નીકળી ગયો છે. આવા તો ઘણા અનેક વાહનો છે કે જે આ વાવાઝોડામાં વૃક્ષો ધરાશયી થતાં દબાઈ ગયા. તે પૈકીનો જ આ એક નમૂનો છે. આ એક વાહન છે કે જે પણ હાલ અહીંયા બહાર કાઢવામાં આવ્યું છે. સાહેબ વાહન નીકળી ગયું તમારું અહીંયા સારી રીતે? આ એક જ કાર હતી કે બીજા હતા? એક જ હતી. હાલ આ કાર અહીંયા ક્રેનની મદદથી આ જે વૃક્ષની મોટી ડાળી હતી તે ઊંચી કરવામાં આવી અને વાહન અહીંયા બહાર કાઢવામાં આવ્યું છે. એટલે આ પ્રકારે લાખો કરોડોનું નુકસાન વડોદરા શહેરમાં વાહન ચાલકોને થયું છે અને તબાહીના દ્રશ્યો વડોદરા શહેરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ સોડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. વાવાઝોડાથી ઘણું બધું નુકસાન થયું છે કે જે લગભગ 400-500 વીઘાથી પણ વધારે કેરો વ્યારા ગામની અંદર છે અને વ્યારા ગામની તમામ કેરોની અંદર આજે તમે સર્વે કરશો તો ખબર પડશે એક ખેડૂતના 500 1000 છોડ ભાગી ગયા છે. 500 થી 600 વીઘા કેળનું વાવેતર કરેલું હતું એ બધું જ 50% ઉપર જમીન દોષ થઈ ગયું છે. કાલે જે વાવાઝોડું આવ્યું છે એની વ્યારા ગામ, વાઘોડિયા તાલુકો અને સમસ્ત પાકને નુકસાન થયું છે. કેળ છે, બાજરી છે, મકાઈ છે. લોકોની મકાઈ તોડેલી ખેતરમાં પડી રહી છે, એ આખી પલરીને ખલાસ છે અને લોકોના કેળોના પાકને વાવાઝોડાથી આખા ખેતરો ખલાસ થઈ ગયા છે. અને 54 વર્ષ બાદ એ સાયરન સાંભળવામાં આવશે, જંગની સાયરન. પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવશે, એવો જવાબ આપવામાં આવશે કે જે દેશવાસીઓ ઈચ્છે છે. રક્ષામંત્રી તરફથી આ કહેવામાં આવ્યું, પ્રધાનમંત્રી મોદી તરફથી કહેવામાં આવ્યું અને જે નિર્ણય લેવામાં આવ્યો ગૃહ મંત્રાલય તરફથી કે તમામ રાજ્યો કે જેમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે સિવિલ ડિફેન્સ માટે, નાગરિકોને સતર્ક કરવા માટે. અને ગુજરાતમાં પણ આવતીકાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે, જેમાં 19 જિલ્લાઓ એવા છે કે જ્યાં મોકડ્રીલ થશે અને એની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. કેવી રીતે જો હુમલો થાય છે તો નાગરિકો, વિદ્યાર્થીઓ પોતાની જાતને બચાવી શકે, જે પણ જગ્યાએ હોય કેવી રીતે પોતાને સુરક્ષિત રાખી શકે એ તૈયારીઓના ભાગરૂપે આ મોકડ્રીલ કરવામાં આવી રહી છે. બ્લેકઆઉટ અને સ્થિતિમાં શું કરી શકાય એ બધી જ વસ્તુઓ માટે નાગરિકોને તૈયાર કરવા માટે આવતીકાલે મોકડ્રીલ કરવામાં આવશે. 19 જિલ્લાઓ એવા છે કે જ્યાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે અને એના માટેની અત્યારેથી તૈયારીઓ થઈ ગઈ છે. એમાં તાપી હોય, જામનગર, અમદાવાદ, સુરત, ભાવનગર, દ્વારકા, આ બધા જિલ્લાઓ સામેલ છે. મારું શરૂ કરો. 7મી તારીખે કેવી રીતના કઈ જગ્યાએ મોકડ્રીલ અને પ્રજાની અંદર અવેરનેસ આવે, કંઈક બોમ્બ પાર્ટી લે કે યુદ્ધના સમયે કેવી રીતના પ્રજાને જાગૃત, સાયરનો વિશેની માહિતી અને બચાવની કામગીરી. આપણે નાગરિકોને સમજાવવાનું છે કે ભાઈ બ્લેકઆઉટ એટલે કઈ રીતનું, જેથી કરીને પોતાના ઘરની અંદર લાઇટો તમામ બંધ રાખવાની રહેશે. જે કંઈ પણ બારી હશે એ બારીની અંદર આપણે પેપર લગાવવાના રહેશે. જરૂર પૂરતી લાઇટ આપણે મીણબત્તીથી કરીશું અને બહાર લાઇટ ના જાય એ રીતે કરીશું. એનો હેતુ એક જ હોય છે કે બહારના દેશવાળા સેટેલાઇટ કે કોઈ પણ દ્વારા એ જાણી ના શકે કે આ એરિયાની અંદર નાગરિકો વધારે પડતા અહીંયા રહી રહ્યા છે.
એટલે ખૂબ જરૂરી છે આ વાતને, આદેશને બિલકુલ હળવાશથી પણ નથી લેવાના, પરંતુ કોઈ અફવામાં પણ નથી આવવાનું, કારણ કે જો યુદ્ધ થાય, જો હુમલો થાય દુશ્મન તરફથી, તો કેવી રીતે પોતાને સુરક્ષિત રાખી શકાય એ માટેની આ તૈયારીઓના ભાગરૂપે મોકડ્રીલ કરવામાં આવી રહી છે. અને 20 જિલ્લાઓ એવા છે કે જ્યાં મોકડ્રીલ થશે, પરંતુ આજે દેશના કેટલાક ભાગોમાં મોકડ્રીલ થઈ પણ ગઈ હતી. ઉત્તર પ્રદેશ હોય, કાશ્મીર હોય કે પંજાબ, એના કેટલાક જિલ્લાઓમાં આજે મોકડ્રીલ કરવામાં આવી હતી અને નાગરિકોને એ જણાવવામાં આવ્યું હતું, એમને તૈયાર કરવામાં આવ્યા હતા કે પોતાની જાતને એ કેવી રીતે તૈયાર કરી શકે, સુરક્ષિત રાખી શકે. અને આવતીકાલે ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવવાનું છે. અને સુરક્ષા નિષ્ણાંતો અને એ લોકો પણ કે જેઓ જંગમાં ભાગ લઈ ચૂક્યા છે, એ લોકો પણ કે જેઓ પહેલાં પણ આ સ્થિતિનો સામનો કરી ચૂક્યા છે, જેમની નજર સમક્ષ આ ઘડી પહેલાં પણ આવી ચૂકી છે, એ પણ પોતાના અનુભવો વર્ણવી રહ્યા છે અને આજે લોકોને તૈયાર કરી રહ્યા છે કે તમારે શું કરવાનું છે જો આવી કોઈ સ્થિતિનું સર્જન થાય છે, આવી કોઈ સ્થિતિ ઊભી થાય છે. તો આ યુદ્ધની તૈયારીના ભાગરૂપે છે. યુદ્ધ થવાનું છે એની કોઈ ખાતરી નથી, પરંતુ જો હુમલો કરવામાં આવે તો તમારે પોતાની જાતને કેવી રીતે તૈયાર કરવાની છે એના માટેનું આયોજન છે. અને 22 તારીખના એ પહેલગામ આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચેનો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો જે તણાવ છે ચરમ પર પહોંચી ગયો છે. સંબંધો એ હદે વણસી ગયા છે કે ગમે ત્યારે કોઈક મોટો નિર્ણય થઈ શકે છે. પરંતુ આ બધા વચ્ચે આજે દેશના કેટલાક રાજ્યોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 3 અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં મોકડ્રીલ કરવામાં આવી, રાજસ્થાનના જોધપુરમાં મોકડ્રીલ કરવામાં આવી, ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ આવી જ રીતે સિવિલિયન્સને, નાગરિકોને તૈયાર કરવામાં આવ્યા હતા મોકડ્રીલ થકી કે કેવી રીતે તેઓ પોતાની જાતને સતર્ક રાખી શકે, સુરક્ષિત રાખી શકે, સજાગ રહી શકે. એ માટે આ મોકડ્રીલ સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરાઈ હતી. અને આંતરિક કકળાટને કારણે, અસંતોષને કારણે, નારાજગીને કારણે એક નગરપાલિકાને આજે સુપરસીડ કરવામાં આવી. મહુવા નગરપાલિકાની આ વાત થઈ રહી છે કે જ્યાં આજે આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો, કકળાટ જોવા મળ્યો હતો અને પરિણામે નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી. અને પ્રમુખ સહિત, નગરપાલિકાના પ્રમુખ સહિત કુલ 36 સભ્યોને નોટિસ પણ ફટકારવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ દ્વારા 19 સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો અને બજેટ નામંજૂર થયું હતું. નગરપાલિકા પ્રમુખ સહિત કુલ એવા 36 સભ્યો છે કે જેમને પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે, એમને નોટિસ ફટકારાઈ છે. તો શહેરી વિકાસ વિભાગે મહુવા નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી દીધી છે અને તમામ સભ્યો પાસેથી, પ્રમુખ પાસેથી જવાબ માંગ્યો છે, એમને નોટિસ ફટકારી છે. 19 સભ્યો એવા છે કે જેમણે બજેટનો વિરોધ કર્યો હતો, પરિણામે બજેટ નામંજૂર થઈ ગયું હતું. અને હવે અમદાવાદના એ વિસ્તારની વાત કરી છે, સ્માર્ટ સિટીના એ વિસ્તારની વાત કરવી છે કે જે ચોમાસું હોય કે ઉનાળો હોય કે શિયાળો, એક ગટરિયા પૂરની સ્થિતિનો સામનો કરતું રહે છે. નિકોલનું ગોપાલ ચોક, જેને આપણે બતાવ્યો હતો કેટલાક સમય પહેલાં, અને એ અહેવાલોના આધારે આખરે તંત્ર દોડતું થયું હતું. આખરે આળસ મરડી હતી અને થોડા સમય માટે લોકોને મુક્તિ મળી હતી એ ગટરના પાણીથી. પણ જેવો વરસાદ આવ્યો અને વરસાદની પાણી સાથે ફરી પાછા ગટરના પાણી ફરી વળ્યા. 6 મહિનાથી લગભગ પાણી ભરાતા હતા. આપ સૌ સંદેશ મીડિયા, તમામ મીડિયાઓના સહકારથી અહીંયા એનો નિકાલ થયેલો. પણ હમણાં ગઈકાલે સામાન્ય વરસાદની અંદર ફરી પાછું અહીંયા વરસાદી ગટરના પાણી ઉભરાયા છે. આ વરસાદી પાણી નથી, જેના કારણે પ્રજા ખૂબ જ એની હાલાકી ભોગવી રહી છે. કોર્પોરેશનની અંદર અહીંના કાઉન્સિલરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ કોઈને કથી પડી નથી અમારા વિસ્તારની કે આનો કંઈ કાયમી નિકાલ લાવીએ. 15 દિવસની મહેતમ આપે છે, 15 દિવસ ખાલી થાય છે, વળી પાછી એની એ પરિસ્થિતિ થાય છે. જો કાયમી નિકાલ થાય તો આ પ્રજાને રાહત થાય એવી અમે અપેક્ષા રાખીએ. કોઈ તંત્રની જવાબદારી છે. નવા કન્સ્ટ્રક્શનો બેન જે ઊભા થાય છે ને, એના હિસાબે નવી હાલાકી ઊભી થાય છે અમારે. અને 12 મહિના અમારે આ જ પરિસ્થિતિ ઊભી રહી છે. કોઈ અહીંયા તંત્ર આવતું નથી, ખાલી આવે થોડો દેખાવડો કરીને જતા રહે છે. ફૂલ મુસીબત છે. અહીંયા તો સ્કૂલે મૂકવા લેવા આવે, અમારે તો બાળકો બે હોય નાના, અને ફરી જવું પડે છે. ફૂલ જ તે અહીંયા પાણી ભરાય છે. 1.5-2 મહિનાથી તો ફૂલમ સખત પાણી અહીંયા બંધ જ નહીં થતું. એક તો ગાડી, બધા મહિલા સ્માર્ટ નહીં હોતી ગાડી ચલાવવામાં,
અમારે તો ફાવે કે ના ફાવે ફરીને તડકામાં છોકરાને લઈને જવું પડે છે ને અહીંયા ગટરનું પાણી એટલું હોય છે કે નાના છોકરા બેગ બધું ડૂબી જાય છે. બોલો અહીંની કોઈ સુવિધા જ નહીં. બહુ જ મુશ્કેલી છે. વાહનો બંધ પડી જાય છે ક્યારથી અહીંયા દર વર્ષે પાણી ભરાય જ છે. પાણી ભરાય છે, આનો નિકાલ કરાવવાનું સરકારને અપીલ છે, કરે તો વધારે સારું. આ નાના નાના છોકરાઓને લઈને આવવું હોય તો બહુ જ પ્રોબ્લેમ થાય છે. તંત્રને કોઈ જાતની કોઈ પડી જ નથી આની અંદર, અને ચોમાસામાં જ રસ્તાઓના કામ થાય છે. મુખ્યમંત્રીનો આદેશ છતાં બી કોઈ માનવા તૈયાર નથી. કોર્પોરેટરનો કંઈ પડી જ નહીં. પ્રજા કેટલી દુઃખી છે આ તમે જોઈ શકો છો. અહીંયા અત્યારે પ્રજા કેટલી હેરાન થાય. વગર ચોમાસા જેવું વાતાવરણ હોય છે અહીંયા.